બાળકોમાં વધતું આક્રમકતાનું ઝેર. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આ ચર્ચા એટલા માટે કારણ કે સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં બાળકો એકબીજાની સાથે ક્યાંક એ હદે ઝઘડી પડે છે કે એ ઝઘડો મારામારીમાં કન્વર્ટ થાય છે અને મારામારી પણ એ હદે કે ક્યાંક એકબીજાની માટે જીવનું જોખમ ઊભું કરે છે. અને આજે જે પ્રકારની ઘટના ફરી એક વખત સામે આવી છે કે અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલ છે જેમાં એક હિંસક ઘટના બની છે. સામાન્ય બે બાળકોની વચ્ચે ઝઘડો થયો છે, શાળામાં જ બન્યો છે અને શાળાના પરિસરમાં જ સામાન્ય ઝઘડાઓ તો બાળકોમાં થતા જ હોય છે, પણ આ ઝઘડો એટલી હદે વધી ગયો છે કે એ ઝઘડામાં એક બાળકે બીજા બાળકની આંખમાં જે પરિકર રાઉન્ડર હોય છે, જેનાથી જે આકૃતિઓ બનાવવામાં આવતી હોય છે, જે નોકેલું પરિકર હોય છે, તેના આંખમાં મારી દીધું છે. જસ્ટ વિચારો તમે કે બાળક કેટલું બધું હિંસક બની ગયું હશે, ક્યાંક એની સહનશીલતા કેટલી ઘટી ગઈ હશે કે જ્યારે એને એ બાળકને આંખમાં પરિકર મારતી વખતે એક વાર પણ નથી વિચાર્યું કે આનું શું પરિણામ હોઈ શકે છે. આ નાના બાળકોની અંદર આટલી હિંમત કેવી રીતે આવે છે? આટલા નાના બાળકો હોય, જે લોકો શાળામાં જતા હોય, એમને તો આપણે બહુ જ માસૂમ બાળકો સમજતા હોઈએ છીએ અને એવું જ થતું હતું. પણ હવેનો સમય કેમ આટલો બદલાઈ ગયો છે કે નાના નાના બાળકો કે જે લોકો શાળામાં જતા હોય છે એ લોકોની માનસિકતા આટલી હિંસક બની જતી હોય છે. વિદ્યાર્થીઓમાં સહનશીલતાનો અભાવ જોવા મળી રહ્યો છે, સમજણનો અભાવ જોવા મળી રહ્યો છે. મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયાના કારણે કદાચ આ જે આક્રમકતા છે તેમની ખૂબ જ વધતી જોવા મળી રહી છે. સ્કૂલમાં જે અભ્યાસ કરતા બાળકો છે તે લોકોમાં આ આક્રમકતા વધારે જોવા મળી રહી છે. આ પહેલાં પણ અમદાવાદ સિવાય પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળની સ્કૂલોમાં આવી જ ઘટના બની છે કે જેમાં સામાન્ય બોલાચાલીમાં બાળકોએ હિંસક હુમલો કરી દીધો છે. અને આ બધામાં અમદાવાદની 7th ડે સ્કૂલની જે ઘટના છે તો આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ કે જેમાં બે બાળકો વચ્ચેનો જે ઝઘડો છે એક બીજા બાળક માટે મૃત્યુનું કારણ બની ગયું હતું. આ પ્રકારની સતત ઘટનાઓ સામે આવવાના કારણો શું છે? શહેરમાં શાળાઓની સુરક્ષાને લઈને જે ચિંતાજનક ઘટના બની રહી છે તેના કારણો શું છે? શિક્ષકોની કેટલી જવાબદારી આવે છે, માતા પિતાની કેટલી જવાબદારી છે? તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે અત્યારે જોડાયા છે એજ્યુકેશનલિસ્ટ દીપક પંડિતજી અને સિનિયર સાયકોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. જે પ્રકારની ઘટના બની છે દીપકભાઈ, એજ્યુકેશનલિસ્ટ તરીકે આપનું શું માનવું છે? જ્યારે ટીચર્સ હોય છે, શિક્ષકો હોય છે, પ્રિન્સિપલ્સ, આ બધા હોય અને આપના જે અનુભવો હોય છે બાળકોની સાથે રહેવાનો, લાગે છે આપને કે ક્યાંક ટીચર્સને કોઈ પણ જો પ્રિન્સિપલ હોય કે કોઈ પણ વ્યક્તિ એમને સમજાવે ત્યારે હવે એ સમજ એમના મગજમાં પહોંચાડવી થોડી અઘરી બની ગઈ છે? દીપકભાઈ, આ મહિનામાં 1-2 વાર 15 દિવસે મહિને આવા વિષયો આપણને જાણવા મળે છે, જોવા મળે છે થ્રુ મીડિયા. ને આ ધીરે ધીરે શાળાથી લઈ અને પછી આ વાતાવરણ કોલેજ સુધી આગળ છે આખી જિંદગીમાં બની રહ્યું છે તે આપણે જોઈ રહ્યા છે. સૌથી પહેલા આ જે વિષય બન્યો કે વિદ્યાર્થીની માનસિકતા આ રીતના બની રહી છે, ખૂબ ઘાતક છે, જેના માટે અનેક પરિબળો જવાબદાર છે. સૌ પ્રથમ ઘરનું વાતાવરણ, ઘરમાં માતા પિતા દ્વારા બાળકનો ઉછેર જે રીતના પોઝિટિવલી કરવો જોઈએ એની જગ્યાએ ભૌતિક ઉછેર થાય છે આજકાલ. એટલે ભૌતિક ઉછેરના કારણે જે પણ સમાજમાં એડવર્ટીઝમેન્ટ અથવા જે જોઈએ છે બધું એને જોઈએ જ છે અને મા બાપ અપાવી દે છે. એટલે એના કારણે સાયકોલોજીકલી એ પ્રકારનું ડેવલપમેન્ટ થાય છે. નિમાણી સાહેબ એની પર વધારે પ્રકાશ પાડી શકશે. પણ જનરલ જે હું કહું છું કે ઘરના વાતાવરણથી અને ઉછેરથી શરૂ થાય છે. એના પછી શાળાની પસંદગી. બેન, આજકાલ શાળાની પસંદગીમાં એક પ્રકારનું હોડ જામી છે કે કઈ મોંઘી શાળા, મોટી શાળા, આ છે તે છે. સામાન્ય શાળાઓ ગ્રાન્ટેડ સરકારી તો બંધ થઈ ગઈ છે, પણ શાળાની એમાં છે ને આ જ પ્રકારના બાળકો આવે છે જેમને ઘરેથી આર્થિક કોઈ તકલીફ નથી હોતી, બીજી નથી, અને એ પ્રમાણે તો એ શાળાની પસંદગી થઈને શાળાનું વાતાવરણ બીજો વિષય છે. એના પછી વિષય છે કે બાળક ધીરે ધીરે મોટું થતું જાય છે. એટલે સોશિયલ મીડિયા તો આમ તો જન્મે છે, બહાર નીકળે છે ત્યારથી પછી એને સોશિયલ મીડિયા, મોબાઈલના હવાલે કરી દેવામાં આવે છે અને મોબાઈલમાં તમામ પ્રકારની વિકૃતિઓ એની સામે ફિંગર ટિપ્સ ઉપર હોય છે, જે ઇઝીલી અવેલેબલ છે. હવે એ વાતાવરણની અંદર એમાં બાળકનો પણ વાંક નથી હોતો, એને વાતાવરણ જ એ પ્રમાણેનું આપવામાં આવે છે ઘર દ્વારા, ફેમિલી દ્વારા. અને એના પછી શાળામાં એમાં જાય છે તો એનું મિત્ર મંડળ ઉપર વાલીનો કોઈ એની પાછળ એનો બેકઅપ, એને કોણ મિત્ર છે, ક્યાં છે, શું છે, એ કોઈ પણ પ્રકારની
દેખરેખ રાખવામાં નથી આવતી, મોટે ભાગે વાત કરું છું. એના કારણે આ પ્રકારનું એક સર્કલ ભેગું થઈ જાય છે અને સર્કલના દ્વારા પછી એ તરફ દોરાઈ રહે છે. તો આ બધા પરિબળો ઘણા બધા છે. અચ્છા, એની સાથે બીજું એડ કર્યું છે, શાળાની અંદર આ વિષય ચાલે છે એટલે હવે શાળાની અંદર સુરક્ષાનો મોટો સવાલ થાય છે, જેના માટે એક તો શાળાકીય વાતાવરણ અને બીજું પોલીસની દ્રષ્ટિએ, એટલે સુરક્ષા અલ્ટિમેટલી તો આવે છે, એટલે પોલીસનો પણ હવે રોલ વધી રહ્યો છે. શાળાની આજુબાજુ જાય અને આ કયું વાતાવરણ, કે જેમ આઈબી જે જોઈએ છે ને એ પ્રમાણે પણ એમણે થોડી ધાક રાખવી પડશે જો સારું કરવું હશે ઓવરઓલ. તો આવા બધા ઘણા બધા પરિબળો છે જેને કારણે આવી બધી ઘટનાઓ એની સાથે સાથે પણ શાળામાં એક સાયકોલોજીસ્ટ નું હોવું પણ હવે કેટલું જરૂરી છે, ક્યાંક કાઉન્સેલર્સ નું હોવું પણ કેટલું જરૂરી છે. આપનું શું માનવું છે? બાળકો વધતી હિંસા પરિવાર અને સમાજ માટે કેટલું ચિંતાનો વિષય છે. વધુમાં વધુ એવી જ ઘટનાઓ છે કે જે શાળામાં બની રહી છે. તો એક તો બાળકો માતા પિતાથી થોડા અલગ થઈ જાય છે અને ત્યાં આગળ કદાચ શિક્ષકોનું હવે સાંભળતા નથી. શું લાગે છે આપને કે શા માટે શાળાના પરિસરમાં આવી ઘટનાઓ વધી રહી છે? ડોક્ટર પ્રશાંત. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અત્યારે એજ્યુકેશન પોલિસીની અંદર દરેક સ્કૂલ અને કોલેજોમાં કાઉન્સલર રાખવાનું શું કરાય છે. એટલે એ એટલા જ કરશે કે ખરે જરૂર પ્રશાંતભાઈ, સોરી ટુ સે, પણ તમારા નેટવર્ક ઇશ્યુના કારણે કદાચ અમે તમને સાંભળી નથી શકતા, બહુ જ તૂટીને અવાજ આવે છે. હેલો. હા જી જી. જી બોલીએ. હા, ન્યૂ એજ્યુકેશન પોલિસીની પણ કોલેજોમાં દરેક ગેર શિક્ષણ સંસ્થાઓ સાયકોલોજીકલ હેલ્થની જરૂર છે. બીજું કારણ એ કે સ્ક્રીન છોકરાઓને આપણે કરી નાના છોકરાઓને ઓકે પ્રશાંતભાઈ, આપને રોકવા માંગીશ કે આપના નેટવર્ક ઇશ્યુના કારણે કદાચ આપનો અવાજ બહુ જ તૂટીને આવી રહ્યો છે, તો અમે આપને સાંભળી નથી શકતા. સો પ્લીઝ ટ્રાય ટુ કનેક્ટ વિથ વાઈફાઈ. અગર જો તમે વાઈફાઈ થી કદાચ કનેક્ટ કરી શકો તો ત્યાં સુધી હું દીપકભાઈની સાથે ચર્ચાને આગળ વધારીશ. દીપક, મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયાની વધતી આક્રમકતા ક્યાંક લાગે છે એનું પણ એક કારણ છે, પણ એની સાથે સાથે શિક્ષકોની કેટલી જવાબદારી? કારણ કે નાનપણથી જ બાળક શિક્ષકો પાસે આવી જાય છે, તો અગર જો જે પણ શિક્ષક છે, જે લોકો પણ આ 4-4, 5-5 કલાક બાળકોની સાથે રહેતા હોય છે, એ લોકોનો કેટલો પ્રભાવ જોવા મળતો હોય છે બાળકો પર? આ વિષયમાં જેમ તમે કીધું એમ કે શાળાકીય વાતાવરણ અને શિક્ષણ, કદાચ અમે લોકો તો, હું તો મારી જાતને કહું કે અમે લોકો જે વાતાવરણમાં ભણ્યા એમાં શિક્ષકોનો અમારી જિંદગી પર, અમારી ડિસિપ્લિન ઉપર ખૂબ મોટો પ્રભાવ છે. એ વાતાવરણ આખું અલગ હતું. એ વાતાવરણમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનું જે બોન્ડિંગ હતું એ એક પ્રકારનું, મતલબ એને વાલી જ સમજતા હતા શાળાકીય. ભાઈ આ જ મારા વાલી છે. શાળામાં ઘરે જઈએ તો એ આપણા મૂળ વાલી, પણ શિક્ષકની અંદર એક વિદ્યાર્થીનું તમામ પ્રકારે, જેને મારવો પડતો હતો એને મારતા હતા, જેને સમજાવવા પડતો હતો એને સમજાવતા હતા. દરેક પ્રકારની એ લોકો ટેકલ કરતા હતા વિદ્યાર્થીઓને. અને એક રિસ્પેક્ટ આખું. અત્યારે આપણે જેમ કીધું કે સાયકોલોજીસ્ટની જરૂર પડશે, એ લોકો એક પ્રકારના મેન્ટર કહો કે સાયકોલોજીસ્ટ હતા કે જે આખું સિસ્ટમને સંભાળતા હતા. ઇવન એ વખતે તમને યાદ હશે કે નહીં, પીટી ના શિક્ષકો જે હતા ને એનો આખી સ્કૂલ ઉપર એક કંટ્રોલ રહેતો હતો. એ મારતા પણ ખૂબ અને બધી રીતના બરોબર હતો. તો એ ધીરે ધીરે ખાસ કરીને 2005 પછી આખું આ વાતાવરણ બદલાવ્યું. શિક્ષણ એક સેવા બનીને વ્યવસાય જે બની ગયો, એક ધંધો બની ગયો, એ બહુ મોટું પરિબળ છે. અને આ ધંધો બની ગયો એટલે ગીવ એન્ડ ટેક નો આખો વિષય આવી ગયો. એટલે એમાં તમે આવો, રજીસ્ટ્રેશન કરાવો, પૈસા આપો, પણ જે એમની ડિલિવર કરવાની જે બધા આખી પરિબળો છે એમાં મોટે ભાગના બધા નાપાસ થયેલા છે. વિદ્યાર્થીઓને છોડી દેશે, ખાલી ફી લઈ લો, શો ઓફ છે, બિલ્ડિંગ બહુ સારું છે, ઇંગ્લિશમાં બહુ સારું પ્રેઝન્ટેશન બોલશે, એ બધું તમને લાગશે, પણ જે અટેચમેન્ટ વાળો વિષય છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે લાગણીઓ હોવી કેટલી જરૂરી છે? એ ખૂબ જરૂર. સૌથી પહેલું તો એ જ છે કે લાગણી હશે તો શિક્ષક જેમ કહેશે ને એમ વિદ્યાર્થી કહે. પહેલા એવું કહેતા સાહેબ તમારા હવાલે,
એટલે એ એક વિશ્વાસ હતો કે શિક્ષક એ બાળકને પોતાના પ્રમાણે જે પ્રમાણે ઢાળવું હોય એ પ્રમાણે ઢાળતા હતા. પણ હવે એના બીજા પણ પડી પડ્યું કે હવે જે પોલીસ કેસ થવા માંડ્યા, શિક્ષકને મારવા માંડ્યા, જે પણ કંઈક શિક્ષક પ્રત્યેનું એ પણ જવાબદાર છે. પણ હું એનાથી બધાથી ઉપર ઉઠીને કહું કે એક શિક્ષકનો વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ અને એને ટેકલ કરવાની એની કેપેસિટી એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ બહુ જી, સ્પષ્ટ. ઓકે. પ્રશાંતભાઈ સાથે ફરી ચર્ચાનો પ્રયાસ કરીશું. જી પ્રશાંત, તમારો અવાજ આવી રહ્યો છે. હા, આવે છે. જી, ઓકે. પ્રશાંતભાઈ, હવે માતા પિતા વચ્ચે જે સંબંધ હોય, માતા પિતા સાથેનો જે સંબંધ હોય, ઘરમાં જે વાતાવરણ હોય, એ કેટલું મેટર કરતું હોય છે, જેના કારણે બાળકો આજકાલ હિંસક બની રહ્યા છે. અને એની સાથે સાથે એકલતા, જો પેરેન્ટ્સે એમને સમય પણ ન આપ્યો હોય ત્યારે પણ શું સોશિયલ મીડિયા ઉપર તો આપણે આવીશું, એ તો કદાચ હવે બહુ એવું લાગે છે કે સામાન્ય વાત થઈ ગઈ છે, પણ માતા પિતા સાથે નો જે સંબંધ હોય અને એ બંનેનો આપસમાં જે સંબંધ હોય, એ કેટલું મેટર કરતું હોય છે? સાચું કહું તો પેરેન્ટિંગ નો જ આ એક ભાગ છે, જે પોઝિટિવ પેરેન્ટિંગ નો ભાગ છે. એટલે માતા પિતા વચ્ચેના સંબંધો જેટલા વધારે સારા, વધારે સૌહાર્દપૂર્ણ, વધારે પોઝિટિવ, એટલા બાળક ઉપર પોઝિટિવ અસરો થાય, એ બહુ સ્પષ્ટ છે. ઝઘડતા માતા પિતા અથવા તો કંકાસમય ઘર એ બાળકની સિક્યોરિટીને હણી નાખે છે, માનસિક સિક્યોરિટીને. અને એના કારણે થઈને એની અંદર એક પ્રકારની અસલામતી એટલી બધી ઊભી થાય છે કે એ બીજી પેનિક સિચ્યુએશનમાં એને ખબર નથી પડતી, એને ફિયરને ઓળખી શકતું નથી બાળક કે મારામાં આ ફિયર કેમ છે. એટલે એ અલગ અલગ બીજા રસ્તાઓ તરફ વળે છે. એમાં હિંસા પણ એક રસ્તો છે, કોઈ વ્યસન પણ એક રસ્તો છે, સ્ક્રીન એડિક્શન પણ એક રસ્તો છે, બિહેવિયરલ ઇસ્યુઝ પણ એક બીજા એના બધા મેનિફેસ્ટેશન્સ છે. એટલે એને બધા અભિવ્યક્તિઓ છે. એટલે મારે ખાસ એ કહેવું છે કે માતા પિતા, જો તમારે પ્રયોગ કરવો હોય તો કરી જુઓ. તો માતા પિતાને ચોખ્ખું આપણા આ માધ્યમથી કહું છું કે તમારું ઘરમાં બધું બરાબર હોય ને તમે ખાલી 2 કે 3 દિવસ સખત ઝઘડી જુઓ અને પછી બાળકને એમ કહો કે હવે તારો ભણવાનો સ્કોર કેટલો છે. પહેલું બાળકના ભણવાનું જે સ્કોલેસ્ટિક જે લેવલ છે અથવા રિઝલ્ટ છે એક્ઝામના, એ ડાઉન થઈ જશે. એનું ધ્યાન કેન્દ્રિત થવાનું ઓછું થઈ જશે. એને રાત્રે ઊંઘ ડિસ્ટર્બ થવા માંડશે. તમને લાગે કે બાળક તો નાનું છે, એને શું ખબર પડે, પણ એને બધી જ ખબર પડે છે. એ તમને જુએ છે, ઓબ્ઝર્વ કરે છે, અને તમે કહો છો એનાથી નહીં, પણ તમે જે કરો છો એના પરથી એ શીખે છે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે બાળકને ખાલી ઉપદેશો આપો કે તારે મોબાઈલ નહીં જોવાનો, પોતે મોબાઈલ જોતા હોય, તારે મોટેથી નહીં બોલવાનું, ને પોતે બોલતા હોય, કિસ્સો પાડતા હોય, તો બાળક જે છે, બહુ જ સીધી વાત છે, એ મા બાપને જોઈને મોડેલ રૂપ, ઉદાહરણ રૂપ એમને માની અને ચાલે છે. એટલે એમના વચ્ચે જે સંબંધ સારો રહેવો એ અનિવાર્યતા છે એક સારા પેરેન્ટિંગની. જી પ્રશાંતભાઈ, આજે જે ઘટનાની વાત કરી રહ્યા છે, અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં એક એવી ઘટના બની છે. ઘટના પર આપનું શું માનવું છે? બાળક એટલો ક્રૂર અને એટલો હિંસક કેવી રીતે બન્યો હશે કે જેને એક ઝઘડામાં, આટલા શાળામાં જયારે બાળકો હોય ત્યારે ઝઘડો કોઈ બહુ મોટો તો હોય નહીં, કોઈ પ્રોપર્ટી માટેનો ઝઘડો ના હોય કે પછી એટલી કોઈ મોટી વાત પણ ન હોય, બહુ જ સામાન્ય ઝઘડો હશે, એ લોકો અણસમજ જ હોય છે. અને એવા ઝઘડામાં એ બાળકે બીજા બાળકની આંખમાં પરિકર નાખી દીધું છે, એક પરિકરથી એને હુમલો કરી દીધો છે. આ કેવા પ્રકારની માનસિકતા? આટલી હદ સુધી ક્યારે પહોંચી જાય બાળક? હવે હું એક સવાલ પૂછું છું. આજથી 15-20 વર્ષ પહેલા કોઈ પણ તમે ટીવી જુઓ, કોઈ પણ સિરિયલ જુઓ, કોઈ પણ તમે પિક્ચર જુઓ, તો એમાં મરવાના દ્રશ્યો કે હિંસાના દ્રશ્યો કેટલા હતા અને અત્યારે કેટલા છે? તમે ખાલી એનું પ્રમાણ કાઢજો. હું તો તમને એક સામાન્ય કહું છું કે એક હિંસક પિક્ચરની અંદર કોઈ માણસો જે મરે છે એની સંખ્યા કોઈ ગણી શકતું નથી. એટલા બધા મરનારા છે. એટલા માટે બાળક માટે એ બધું જોવાનું, સ્ક્રીન પર જોવાનું, આસપાસના વાતાવરણની અસર, એ બધું બહુ કોમન થઈ ગયું છે. એટલે એના માટે મારવાનું એક જાણે રૂટીનનો ભાગ જ છે. એટલે અને બીજું કે હાથમાં જે આવ્યું શસ્ત્ર એ ગમે ત્યાંથી મારે છે. અને એક પરિકર એ સૌથી ઇઝીલી અવેલેબલ શસ્ત્ર છે છોકરાઓ માટે. પણ મેઇન વસ્તુ 2 છે. એક તો અહીંથી એ કંટ્રોલ નથી કરી શકતા પોતાના એગ્રેશનને, પોતાની આક્રમકતાને નિયંત્રણ નથી હોતું. અને બીજું એને એમ કે મારવું એ તો બહુ સહજ છે, બધા મારે જ છે. આજકાલ પિક્ચરોમાં મારે છે, બધે મારે છે, અને જે મારે છે એ પાછો હીરો કહેવાય છે. આ મેઇન વસ્તુ તો આ પ્રોબ્લેમ આપણે ત્યાં આ છે કે જે મારે છે એને હીરો તરીકે આપણે એને એસ્ટાબ્લિશ કરીએ છીએ, અને એ બહુ મોટું ખરાબ મૂલ્ય સ્થાપિત થતું જાય છે. જે હમણાં બહુ સરસ સાહેબે વાત કરી કે પહેલાની સ્કૂલોમાં એવું હતું નહીં, કારણ કે શિક્ષકો વિદ્યાર્થીઓને નામથી ઓળખતા હતા. કેમ? કારણ કે એ લોકોમાં મૂલ્યોનું સિંચન કરતા હતા. હવે તો શિક્ષકો જ 2 લાફા મારે છે અને છોકરાઓ સામે મારતા હોય, એવું બધે જ ચાલે છે. કારણ કે બંનેને બધું ઓકે જ લાગે છે. એટલે પ્રશ્ન એ છે કે
વિદ્યાર્થીઓની અંદર હિંસા, આટલી બધી હિંસા જે આવતી હોય છે, એ હિંસાનું સ્વરૂપ એ લોકો જોઈને શીખે છે ને એનો અમલ કરે છે. અને એટલા માટે હવે જેને પરિકર વાગ્યું છે એ છોકરો શું બેસી રહેશે? એ છોકરો કદાચ બેસી રહે તો એનો ભાઈબંધ મારશે કોઈ ત્રીજાને, કાં તો કોઈ ચોથો આ જોઈને મારશે. એટલે આ સર્કલ આખું ચાલ્યા જ કરે છે અને એને અનેક ગણું થાય છે. એટલે એને ખરેખર સોર્સથી જ એને અટકાવવું, આ હિંસાત્મક જે કંઈ પણ અભિવ્યક્તિ છે એને જરૂરી છે. જી બિલકુલ. એના સિવાય વધુ એક મહત્વની વાત હવે દીપકભાઈ સાથે કરીશ કે પહેલાના જે પેરેન્ટ્સ હતા એ કદાચ એટલું બધું ઇન્ટરફેર નતા કરતા ટીચર્સ અને બાળકોની વચ્ચે. હવેના જે પેરેન્ટ્સ છે બહુ બદલાઈ ગયા છે. જો સેજ પણ કોઈ ટીચર્સે ઊંચી અવાજમાં વાત કરી તો લોકો સ્કૂલે આવીને ઉભા રહી જાય છે અને ટીચર્સ સામે એ લોકો વિરોધ કરે છે. એના કારણે પણ હવે જે ટીચર્સ છે એમનું કંટ્રોલ એટલું બાળકો પર નથી રહેતું. દીપકભાઈ. એટલે ટીચર્સ હવે ઇનસિક્યોર પરિસ્થિતિમાં આવી ગયા છે. જે પ્રમાણેનું વાતાવરણ ઉભું થયું છે એ પ્રમાણે. હવે ભીમાણી સાહેબે કીધું કે જે અલગ અલગ વિષય કીધા એની અંદર શૈક્ષણિક જગતમાં મોટો ફેરફાર કરવાની જરૂર છે. શિક્ષકો જે અત્યારે પીટીસી, મોન્ટેસરી, બીએડ, એમએડ કરાવે છે, હવે એ લોકોને કમ્પલસરી બાળકો જે અમને અમારા સાહેબો ભણાવ્યા હતા એનાથી અંદર એડ કરીને થોડું સાયન્ટિફિક ફેક્ટર લઈ અને તમારે ભણાવવાનું કેવી રીતે છે, વિદ્યાર્થી જગતની અંદર જવાનું છે આગળની જિંદગી, તો એના માટે એક એસઓપી બનાવવી પડશે શિક્ષકોએ. અને ઉદાહરણ તરીકે કે ભાઈ તમારે કેવી રીતે ભણાવવું, વિદ્યાર્થીઓની સાયકોલોજી કેવી રીતે સમજવાની, વિદ્યાર્થી સાથે ડીલ કેવી રીતે કરવાનું છે, એને ભણાવવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનું છે. એટલે આવી સૌથી પહેલા સરકારે એસઓપી દાખલ કરવી પડશે પહેલી વાર. અને એવા શિક્ષકો આપણે તો શિક્ષકોની ટ્રેનિંગ જેવો કોઈ વિષય જ નથી. એ ભણી લે, ડિગ્રી લે અને સીધા ફિલ્ડમાં આવી જાય છે. પણ એ કેવી રીતે ભણાવવાનું છે ને એ આખો વિષય અલગ છે. તો એ કાઇન્ડ ઓફ ટ્રેનિંગ થાય. કોઈ પણ કંપનીમાં માણસ એન્ટ્રી લે ને એટલે એને ટ્રેનિંગ આપવાનું કે તમારે કઈ આ વાતાવરણમાં આવો છો કેવી રીતે. તો શિક્ષકોની ટ્રેનિંગ પહેલી કરવી પડશે. શિક્ષકોની ટ્રેનિંગ કરી અને પછી એ વિદ્યાર્થી જગતમાં ભણાવવા આવશે તો કદાચ આ પરિસ્થિતિમાં સુધારો થશે. બીજો એક વિષય છે કે આ એક પરિકર તો એક વિષય છે કે તીક્ષ્ણ પણ નવા કન્સેપ્ટ પ્રમાણે શૈક્ષણિક વાતાવરણમાં પ્રોડક્ટ ડિઝાઇન જે વિષય છે, હું નવો વિષય કહું છું કે આવી તમામ વસ્તુઓ જે શૈક્ષણિક વાતાવરણમાં સાધનો વપરાય છે એની ડિઝાઇન એવી કરવી પડશે. આના માટે એના એક્સપર્ટને બધા હોય છે, કન્સલ્ટેટિવ મોટા પાયે કેવી કઈ વસ્તુની કઈ ડિઝાઇન હોય છે ને એની પર ભાર નવા જમાનામાં કરવો પડશે. પણ એ સિવાય પણ દીપકભાઈ આપણે તો એ તો જોઈએ છે, બાળકોના બેગમાંથી ક્યારેક ચપ્પુ નીકળી આવે છે તો ક્યારેક કોઈ હથિયારો નીકળી આવે છે. હવે તો એવું પણ થાય છે કે લોકો ઘરેથી કંઈક ના કંઈક લઈને આવી રહ્યા છે. કોઈ તપાસ નથી થતી, માતા પિતા ધ્યાન નથી આપતા, ટીચર્સ ચેક નથી કરતા. જી જી. હું એમાં સ્વયંભૂની વાત કરું, એક ઉદાહરણ આપું છું. આ તમારો જે સવાલ કીધો ને એનો એક ઉદાહરણ આપું છું કે ગુજરાતી ઇન્દોરની વચ્ચે જતા એક જાંબુઆ ગામ આવે છે. ત્યાં આગળ જાંબુઆની આજુબાજુ એક ગામમાં આખા ગામનો વ્યવસાય ચોરીનો છે, એટલે લૂંટફાટ ને ચોરી. ત્યાં કોઈને આજે એક આદર્શ જગ્યા છે એટલે ત્યાં કોઈ એનજીઓ ગયું ત્યાં એ લોકોના બાળકોને ભણાવવાના શરૂઆતમાં તો બહુ અપોઝ થયો. ધીરે ધીરે એ લોકોએ ભણાવવાની શરૂ કરી. આજે તો વેલ એસ્ટાબ્લિશ શાળા છે. એમણે એક પ્રયત્ન કર્યો કે ગામ ચોરી, એમનું મુખ્ય વ્યવસાય ચોરી છે, પણ આ બાળકોમાં આજે શાળાનું એક્ઝામ હોય ને ત્યારે ટેબલ ઉપર ક્વેશ્ચન શીટ હોય, આન્સર શીટ હોય. વિદ્યાર્થી જાતે આવે, જાતે બેસે, બંને પેપર લઈ અને બેસે, પ્રશ્ન શીટ લખાઈ જાય આન્સર, એટલે એની જાતે ટેબલ ઉપર મૂકી દે. ત્યાં સુપરવાઇઝર હોતો નથી. એટલે મોરલ વેલ્યુઝ આટલી હદે એ લોકો એક ઉદાહરણ આપ્યું છે, બદલી શક્યું છે. એટલે આ જે તમે કહો છો કે આ વિદ્યાર્થીઓની માનસિકતા, હજી હું તમને નાના કે કોઈ પણ શાળામાં શાંતિથી 5 મિનિટ વિદ્યાર્થીઓને ઉભું રાખવાની ક્યાંય પ્રોસેસ થતી નથી. શાળાની અંદર એન્ટ્રી લે ને એટલે ખાલી 5-10 મિનિટ એના ધ્યાન ધરવાની પ્રવૃત્તિઓ કરાવે ને એનાથી ખૂબ મોટો ચેન્જ આવે. એ સિવાય જે અમે શાળામાં રમતો રમતા હતા, જે ફ્રેન્ડશીપ બધાને એકબીજામાં મળી જાય, એ ખોખો રમીએ કે કબડ્ડી રમે, ગમે તે, આ બધી વસ્તુઓનો અભાવ છે. જેના કારણે એકબીજા સાથે એક સંબંધ, રિલેશન ડેવલપ થાય, એક અટેચમેન્ટ, એક ઇમોશન ડેવલપ થાય. આ બધી પ્રવૃત્તિઓ નથી થતી. આને ફરીથી રીએસ્ટાબ્લિશ કરવાની જરૂર છે. તો આને એકબીજાની અંદર વિદ્યાર્થીને સમૂહ ભોજન થતું હતું, રિસેસની અંદર બધા એક સાથે આજે છે, પ્રોફેશનલ આગળ એ છે. એટલે આ બધી પ્રક્રિયાઓ ફરી શરૂ કરવી પડશે. સમૂહ ભોજન, બધા પોતપોતાના ઘરેથી ભોજન લઈને. તો આ પ્રકારની દુશ્મનાવટ છે કે ચડસા ચડસી છે કે
એનો રિવેન્જ લેવો કે આ બધા વિષયો એનો નિરાકરણ આવી શકશે. આવું જી સ્પષ્ટ બિલકુલ. એ સિવાય ડોક્ટર પ્રશાંત, આ પ્રકારની પ્રવૃત્તિઓ અને એની સાથે મેં અગાઉ કહ્યું કે એક હવે કમ્પલસરી કાઉન્સિલરનું હોવું કેટલું જરૂરી છે તમામ સ્કૂલોમાં, પેરેન્ટ્સ માટે, ટીચર્સ માટે પણ અને બાળકો માટે પણ. એટલે મને સવાલ છે. જી પ્રશાંતભાઈ. વિમર્શ. એટલે આમાં કમ્પલસરી તો બહુ વર્ષો પહેલાથી હોવું જોઈએ એવું હું તો માનું છું. કારણ કે આપણે ભલે ગમે તે કહીએ પણ કેટલીક વિગતો એવી હોય છે કે જે બાળકની ઉંમર સાથે એના પ્રશ્નો બદલાયા કરે છે. અને સ્કૂલની અંદર જ્યારે કાઉન્સિલર હોય છે ત્યારે ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એક વ્યક્તિ એવી મળે છે કે જે એના માટે બહુ અવેલેબલ હોય છે. હવે હું તમને કહું અત્યારે જે સંયુક્તમાંથી વિભક્ત કુટુંબો થયા છે એટલે કોઈ વ્યક્તિ એવી ઘરમાં રહી જ નથી કે જે બાળકની વાત સાંભળે. અરે મા બાપને જ સમય નથી હોતો તો પછી એ બાળક પોતાની વાત ક્યાં કહેવા જાય કે જે તટસ્થ જગ્યા હોય. અને આ કાઉન્સિલર્સ એ તટસ્થ જગ્યા છે. અને જો બાળકો પોતાના મનની વાત ત્યાં આગળ હેલ્ધી રીતે, સાયકોલોજીકલ રીતે જો કહી શકે તો ડેફિનેટલી એનો ઉકેલ પણ મળે છે ત્યાંથી. અને બાળકોના માનસિક ઘડતરમાં, એના મૂલ્ય વિકાસમાં, એના વ્યક્તિત્વ ઘડતરમાં ઘણો બધો ફાયદો થાય છે. અમે લોકો કાઉન્સિલર્સની ટ્રેનિંગ કરતા હોઈએ છીએ, અમે લોકો કાઉન્સિલર્સને તૈયાર કરીએ છીએ. અત્યારે અમે ટેકનિકલ એજ્યુકેશનના સહયોગથી પ્રોફેસર્સને તૈયાર કર્યા કાઉન્સિલર બનાવવા માટે. તો આ બધી બાબતો ખૂબ જરૂરી છે કારણ કે કાઉન્સેલિંગ ઇઝ અ ટેકનિક. ખાલી સલાહ આપવાનું નામ કાઉન્સેલિંગ નથી, મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનનું નામ કાઉન્સેલિંગ છે. એટલે એ આખી વાત જુદી છે. વ્યક્તિત્વને ઓળખીને એની સાથે કામ પાર પાડવાનું આ બહુ જરૂરી છે. અને એ જો બાળકોને મળે તો ચોક્કસ એમનામાં ફરક આવે છે. કેટલાક બાળકો કોઈને કંઈ નહીં કહી શકવાના કારણે, પરીક્ષાના કે સો કોલ્ડ સ્ટ્રેસના કારણે અણચાચતું પગલું લઈ બેસે છે. જો કોઈ કહેનાર વ્યક્તિ હોય તો બચી જાય. પોતાના ઘરના સ્ટ્રેસ વિશે પણ એ વાત કરી શકે, પોતાના પર્સનલ બીજી ચિંતા પણ કહી શકે. એટલે ઘણો બધો ફરક પડે છે. જી. કમ્યુનિકેશન એક બહુ જ મોટો એવો વિષય છે કે જે એક એવું ફેક્ટર કહી શકાય છે કે જેના કારણે આપણે ઘણી બધી એવી ઘટનાઓને થતા પણ અટકાવી શકીએ છીએ. પણ ક્યાંક એનો જ અભાવ આપણા સમાજમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે જ આ પ્રકારની હિંસા વધતી જોવા મળી રહી છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર પ્રશાંત, દીપકભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો બાળકોમાં વધતા આક્રમકતાના ઝેરને કેવી રીતે આપણે કાઢી શકીએ છીએ, કઈ રીતે તેને રોકી શકીએ છીએ, શા માટે વધી રહ્યું છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.